કૃષ્ણ ભગવાન રથ ચલાવતા હતા. શું ચલાવતા હતા? રથ ચલાવતા. કૃષ્ણ ભગવાન રથ ચલાવતા હતા અને અર્જુન ન લાગી બીક. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે કેમ અર્જુન બીક લાગે છે? કૃષ્ણ ભગવાન કેવું સ્વયં નારાયણ તાર સાથે છું કે ના તોય બીક લાગે છે. પાછો કૃષ્ણ ભગવાને રથ ચલાવ્યો. પાછો અર્જુન મુજારો થયો. શું થયું અર્જુન? કૃષ્ણ ભગવાને કીધું અર્જુન પાછું શું થયું? એટલે કે ભગવાન એવું લાગે છે કે હું હારી જઈશ. શું થયું? ભગવાન હું હારી જઈશ. તારા નારાયણે કીધું કે જ્યાં વિશ્વાસ નથી ને ત્યાં કઈ નથી. શું કીધું? જ્યાં વિશ્વાસ નથી ત્યાં ક્યાંય નથી, કોઈ જગ્યાએ ક્યાંય નથી. જો સ્વયં નારાયણ અર્જુન ને કહેતા હતા કે હું ઈશ્વર છું મને ઓળખો, હું ઈશ્વર છું મને ઓળખો, હું પરમાત્મા છું, વિષ્ણુ છું, કૃષ્ણ છું, નારાયણ મને ઓળખો, પણ ના ઓળખી શક્યા. એટલે હું કળિયુગમાં એવું કહું છું કે હું ભગવતી કહું છું મને ઓળખો, હું ભગવતી કહું છું મને ઓળખો, પણ માણસ ઓળખતો. પણ કૃષ્ણ ભગવાને ના કીધું અર્જુન ના, પણ મેં મેરડીએ કીધું કે તમે મારા ને હું તમારી છો, મને ઓળખો ને તો ઓળખાય. જે ભગવાન જે લીલા કરી, જેના ઉપર લોકોએ જ્ઞાન લીધો, એને ગીતા તરીકે અમર કહેવામાં આવી. અમર થઈ ગઈ ને. પણ માણસ કશું એમાંથી શીખ્યો? કર્મ બંધન ની જે કડીઓ છે એમાં જોડાતો જાય, માયા બંધનમાં જોડાતો જાય. હું ના પાડું છું તમારી પત્નીને મૂકીને નારાયણના ઘર જવું પડશે. આ દોલત આ મિલકત પોતાના સંતાનોને મૂકીને ભગવાનના ઘેર જવું પડશે. પરમાત્મા એ દિવસે પ્રશ્ન પૂછશે, સવાલ કરશે. તમારી પાસે જવાબ હોવો જોઈએ કે અમૃતની મેલડી પાસે જતો હતો. આટલો જવાબ નીકળશે કે અમૃતની મેલડી પાસે જતા હતા અને એના હતા. તારા ભગવાન કહે છે કે આના માટે જન્નત અને સ્વર્ગના દરવાજા ખોલો હું મેળવી છું. માણસ ઓળખતો. અને મેં તારી પાસે શું માંગ્યું? મેં કશું નહીં. ભાવ ભક્તિનું ભાથું જેની પાસે છે ને એના માં મેં તને ખોડા નાખ્યા, તું રાજી થાય એવા આશીર્વાદ અમને આલજે. માં જીવનમાં જેટલા દુઃખ છે તો તને ખબર હોય, મારે કઈ કેવું નથી કે માં તું બધા જ દુઃખ દૂર કરીને સુખની પ્રાપ્તિ આલજે. અને માં કઈ કહેવાનું હોય કઈક રહી જતું હોય તો સપના માં એમ કેજે. આ તો પછી એમ કે મને શું આવો, મને શું ખબર? તો ક્યાં ગયું માસ્તર? હું કેટલા સમય જ્ઞાન આપીશ, કેટલા સમય તમને આંગળી પકડીને તમારી માઓને બતાવીશ. હું કાલ ના મળી તો તમે કરશો શું? હું તો એમ વિચાર કરું છું. હું ના મળી તમે કરશો શું? કોણ કે છે કે તમારી ચાવણ માતા આવી છે ડુંગરા વાળી, એને ખોડો નાખો, કોણ બતાવશે? હું એમ કહું છું. એટલે હું બોલું છું, હું બેઠી છું ત્યાં સુધી તમારી ભગવતીઓને તમે રાજી કરી લો, હું એમ કહું છું. અરે માસ્ટર, મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું. મારાથી ચલાતું નથી, મારાથી ખાવાતું નથી, મારાથી બોલાતી નથી. બેટા હું શું કરું? પડી જાઉં છું, મને વાગી જાય, મને દુઃખ લાગે. મારી ઉંમર થઈ ગઈ, પટેલ બાની ઉંમર થઈ ગઈ. મારા 13,000 વર્ષ થયા. મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ. મારાથી ચલાતું નથી, બોલાતું નથી, ખવાતું નથી, ખાવું તો યાદ રહેતું નથી. તોય પાછી મારા ભક્તો મને માં કરે તો પછી 7 વર્ષની રૂપ લઈને આવું છું. 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ કરતી મારા ભક્તોના ઘરે દોડતી જતી રહું છું. એટલે મેં તો કીધું કે હું માં છું, તમે મારું સંતાન છો. હું અસલા કળિયુગમાં કાળકાને મેલડી ગાતી હોય મને આભળીને જા. હું કળિયુગમાં તને મળું ના મળું, હું પ્રથમ ને છેલ્લી મેલડી છું. માસ્તર હું છેલ્લી છું, મારા પછી કોઈ નથી. કોઈ આ માણસ એવું કે છે નહીં કે આટલું કાર્ય કર અને આને 90% મટી જશે. આ મેલડી ગઉં છું હું અમૃતની મેલડી છું. હું અમૃતની મેલડી છું. મારા 1000 વર્ષ જશે ને તો મારું અમૃતનું નામ લેવાશે. એનું નામ જતું રહ્યું એટલે હું મેલડી જતી રહીશ. એનો યાદ નહીં કરો તો હું મેલડી નથી આવી. હું તો એની છું ને, એની ભક્તિ ની કહેવાય ને. એને કઈક આપ્યું હશે ને, દુઃખ તો એને આપ્યું છે ને મેં. અને આજે સુખ કેટલા બધા લેવા આયા. હજારો લાખો ને કરોડો માણસો મારા પાસે સુખ લેવા આયા. તો માં શું ને
અમરત તો મને કહે ને હા વાંધો નહીં, તમે તમારા હાલો, મારી વસ્તી નાળ છો તો ચાલશે, પણ મારા ભક્તો તમે તમારા ભક્તોને તમે હા, હાલજો. બાર ગુના કર, ખોટું કર, ભૂલા પડ, માતાને પૂજન દુઃખ આવે, હા. એ દુઃખના પોટલા માંથી મેલડી ની પાસે થોડતા આવસ માણસો. અમને તારો, અમને બચાવો, અમને ઉગારો, હું શું કરીશ, કેટલાને મળીશ, ક્યારે મળીશ?